કેપ્સિકમનું શાક બનાવવા માટે જોઈશે કેપ્સિકમ, ડુંગળી ટમેટાની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, ક્રીમ, રાઈ, હિંગ, હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું પાવડર અને તેલ. 2 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં કેપ્સિકમ અને ડુંગળીને સાતળી લઈશું. ડુંગળી અને કેપ્સિકમ સતળાઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે આ જ પેનમાં ગ્રેવી બનાવવા માટે 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં રાઈ, જીરું, હિંગ, આદુ લસણની પેસ્ટ, હળદર અને ટમેટા ડુંગળીની પેસ્ટ નાખીને ચડવા દઈશું. રીતે મિક્સ કર્યા પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી અને 5 મિનિટ સુધી ગ્રેવીને ચડવા દઈશું. ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે. તેમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે તેમાં કેપ્સિકમ અને ડુંગળીને ઉમેરી દઈશું. સરખી રીતે મિક્સ કરી તેમાં ધાણા જીરું, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ચમચી ક્રીમ એડ કરી દઈશું. મિક્સ કરી 2 થી 5 મિનિટ ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. શાકને ચેક કરી લઈએ. શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે તેમાં ગરમ મસાલો ઉમેરી દઈશું. સર્વ કરવા માટે શાક તૈયાર છે. તેને બાઉલમાં કાઢી લઈશું. છે કેપ્સિકમનું શાક.